હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. તો સવારની અંદર આપણે શરૂઆત કરીશું શુભ શરૂઆત કરીશું સુવિચારથી. હા સુવિચાર, હા આવી ગયા છે બધાને હર હર મહાદેવ. આજનો સુવિચાર તમને જે કહેવા જઈ રહ્યું છું એ આપણા મહાન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કીધેલો છે કે સપના ત્યારે જ હકીકતમાં બદલાશે જ્યારે તમે તેને પોતાના લક્ષ્યમાં બદલવાનું કોશિશ કરશો. શું વાત છે, સરસ. મને બી એક એવું યાદ આવી ગયું થોડું ઘણું કે એક હકીકત છે અને બધા જોડે આવી હકીકત બનતી જ હોય કે જેવું મેં ગઈકાલે એક સેડ સ્ટેટસ મારા વોટ્સઅપ પ્રોફાઇલની અંદર મેં મૂક્યું, સેડ સ્ટેટસ મૂક્યું, તો મને એવું હતું કે લોકો એવું પૂછે કે શું થયું. તો આ તો લોકોના રિપ્લાય આવ્યા સેન્ડ મી. પછી મને વિચાર આવ્યો કે હારું લોકો કેટલા દુઃખી છે. સેન્ડ મી એટલે કેટલા દુઃખી છે. મને એવું હતું કોઈક મને પૂછે કે શું થયું, કોઈ પૂછવાવાળું નથી. બોલો, દુઃખી છે લોકો, જનતા દુઃખી થઈ ગઈ હશે. ત્યારે ચલો છોકરોને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહેલાં એમને લેતા આવીએ. તો ગાઈઝ જો આજે ચોથ છે ગણપતિ દાદાની, એટલે દાદા માટે સ્પેશિયલ ગુડ કે લડ્ડુ ગોળના લાડવા બનાવવા આવી રહ્યા છે. આ ગોળ, આ ડ્રાયફ્રૂટ ખવાય નહીં ને આમાંથી, નહીં? ઓકે, આ જાયફળ મેડમે સમારી દીધું છે. અને તો આ દૂધ છે લાડવાની અંદર રેડવા માટે. આ ચા છે, મસ્ત ક્રિસ્પી લાડવા થાય દૂધ રેડી અંદર, એટલે કોઈ રેડતા નહીં ભાઈ, આ તો જસ્ટ જોકિંગ છે, નકર લાડવા બગડશે. જો મમ્મી જે મુઠિયા પહેલાં કર્યા હતા એ તોડી રહી છે અને આ બધા જો એસી ચાલુ કરી દીધું છે, બધા એસીમાં પડ્યા રહે છે. મજા છે આપણને. કેવું છે? જય શ્રી રામ કે જય હનુમાન? હા તો કર તો દાલ ફ્રાય જીરા રાઈસ કરી દો. ચલો ભાઈ, અમારે તો મેનુ અત્યારથી ફિક્સ થઈ ગયું છે દાલ ફ્રાય અને જીરા રાઈસ રાત માટે. જેને ખાવું હોય ને એ દાલ ફ્રાય જીરા રાઈસ આવી જજો. હો, દાલ ફ્રાય જીરા રાઈસ કરી દો તો નહીં આવો. અને તો ભાઈ દાલ બાટી બનાવી દે. સવારે નાસ્તામાં ચાલી જાય દાલ બાટી. તો ભાઈ દાલ બાટી ફિક્સ થઈ જશે આપણે. મસ્ત મજાની કઈ દાલ બાટી આપણે? આગિયોલની દાલ બાટી, સ્પેશિયલ આગિયોલની દાલ બાટી, હિંમતનગરની દાલ બાટી એમ. ઓકે ચલો. તો જો ગાઈઝ આ બધા અહીંયા બેસી ગયા છે ચા ઠોસવા માટે. જ્યારે જોતા ચા ઠોકતા હોય અને આ જો ચા ખાખરા ખાય છે. આ જો આપે જો પેલો કેવો હંતાઈ છે, શું ખાય છે? એ હંતાઈ તેને બધું ખાય છે અને બિંદાસ. જો હા બસ ખાવાનું. હા ભાઈ જો જૂની ટેવેની મોબાઈલ જોતો ખાવાનું હશે ત્યારે. આજે હા કાબર છે નહીં અત્યારે, એના ફઈના ઘેર જાય છે એટલે બધું શાંત છે. તો ભાઈ જો આ બે જણા ક્યાં બેસી ગયા છે? પતી ગયો? હા બેટા પતી ગયો. તો જો ભાઈ અમારા હવે ફાઇનલી જવાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે. તો જો આ માણસ કેટલું ખુશ થાય છે, કેટલી બળતરા હશે એનામાં. આ કેટલી બળતરા થતી હશે. અમે જવાના હતા તો અને કશો વાંધો નહીં. હરેક કુત્તે કે દિન આતે ના નહીં જવાનું. પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે અમારો. ભગવાન એવું ઈચ્છા છે કે તમે પ્રમુખ બની જાઓ સોસાયટીના, એટલે કાલ સોસાયટીની કમિટીમાં મિટિંગમાં હાજર રહો એમ. કાલ મિટિંગ હતી. કોઈને કીધું જ નથી. મેં કીધું કહીએ તો ખબર પડે ને. પોપટ થઈ જતા છે. તો ચલો ફાઇનલી ગાઈઝ આપણો કાલે પ્રોગ્રામ જવાનો કેન્સલ રહ્યો છે, ઉજ્જૈન જવાનો. એટલે દાદાનું એવું કેવું છે કે 5 તારીખ પછી તમારી પરીક્ષા છે, પરીક્ષા પતાવીને આવજો શાંતિથી. એટલે પરીક્ષા પતાવીને જઈશું અમે. જવાના તો અમે 3 જણા જ છે, એટલે જોઈએ હવે. 3 તીગડા કામ બિગડા એસા હે. ચોથાને તૈયાર કરવો જ પડશે મારે. વિપુલને તૈયાર કરવો પડશે મારા. ઓકે ચલો ગાઈઝ, આ લોકોને તો ખુશી સમાતી નથી ને આપણને. आज मैं हवा में उड़ रही हूँ शायद. આ કાઢવા મને ડોળે નહીં.
सपना टूटा है तो दिल कभी जलता है छोटा उड़े थे मर केવું પડશે आज इतनी खुशी हुई है। તો ગાઈઝ જો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે દાલ બાટી ખાવા બેસી ગયા છે આજે બનાવી હતી દાલ બાટી મસ્ત મજાની આ ભાણીબેન આવ્યા છે તો ભાણીબેનને બધા રમવા બેઠા છે પેલા મેડમનો ચોથ છે એટલે એમને ખાવાનું છે નહીં આ ભાઈને તો પતી ગયું છે પણ હજી તો કહેશે કે હજી બીજી 2 બાટી મારા જશે 2 બાટી જાય પછી જ મેળ પડશે અને આપણે દાલ બાટી બનાવી છે મસ્ત મજાની એટલે ખાઈ લઈએ પહેલાં હા ભોળાનાથ જ છે તો ગાઈઝ જો આ ભાણીબેન આવ્યા છે બેઠા બેઠા રમે છે અને આ મેડમના ચોથ છે એટલે ઢીલા થઈને બેસી ગયા છે ટાઈમ હતો ટાઈમ ઓવર થઈ ગયો છે પણ હજી ચાંદા મામા આવ્યા નથી અને આ ભાઈ શું શું કહેવું છું હા તું તો બોલીશ જ નહીં ચોપ લીધી એમાં જોઈએ ચાંદા મામા ક્યારે આવીશ ચાંદા મામા આવી તો અમારે લાડવા ખાવાનું મેર પડે હા હે ને હા ઓ હે ને તો વાગ્યા છે રાતના 11:15 પણ આ જો આ બધા ઊંઘવાનું નામ જ લેતા નથી અને પેલો ભાઈ આમાં ટીવીમાં રીલ્સ જોવા દેતો નહોતો એટલે આ લોકો જો ટેબ્લેટ લઈને બેસી ગયા છે જોવા માટે ટેબ્લેટ્સમાં રીલની રાહ જોઈ રહ્યા છે કહું આ બધું લઈ લેજો જો પેલો ઉસ્તાદ છે ને સામાન લેવા ગયો છે બધું ક્યાં જાય છે બેટા નીની કરવા જાય છે કોણ નીની કરાવે છે કોણ નીની કરાવે છે ભાઈઓ નથી કરાવતો હા જા ભાઈઓ નીની કરાવે જો આવ્યો જા નીની કરાવ નીની કરવાનું નામ પડ્યું નથી કે બાપુ ભાગ્યા નથી નીની કરવા જાય બાય નીની કરવાનું આવે એટલે ગુડ નાઇટ જેમ્બે બેસ બાય જેમ્બે બાય જેમ્બે ઓકે તો પેલા બધા તો ગયા નાહવા માટે એટલે તો મળશે જ નહીં આવતીકાલે મળીએ બાય જેમ્બે ગુડ નાઇટ